નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સરસ મજાના લેક્ચરમાં 100 દરરોજ બોલાતા વાક્યો આપણે જોવાના છે. ઇઝી સેન્ટેન્સ છે અને તમે તમારી ડેલી લાઈફમાં યુઝ કરતા જ હશો. રેડી છે? આજથી ગુજરાતી બોલવાનું બંધ. હવે શું બોલવાનું છે? તો કે અંગ્રેજી. રેડી છે? એક જ વારમાં મગજમાં છપાઈ જશે. પ્રોપર ધ્યાન તમારું બધાનું અહીંયા આવવું જોઈએ અને એક મસ્ત મજાની રીતે લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. શરૂઆત કરીએ મસ્ત મજાની રીતે. ભાઈ પહેલું સેન્ટેન્સ છે કે હું અંગ્રેજી શીખી રહ્યો છું. શું કીધું? કે ભાઈ હું અંગ્રેજી શીખી રહ્યો છું. તો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. કોઈ ક્રિયા તમે હાલના સમયમાં કરી રહ્યા છો, વર્તમાન સમયમાં, તો એમિઝાર સાથે આઈએનજી નો વાળું રૂપ તમારે યુઝ કરવાનું. હું અંગ્રેજી શીખી રહ્યો છું, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. પછી હું ચા પી રહ્યો છું, આઈ એમ ડ્રિંકિંગ ટી. હું ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આવી રીતના તમે બોલી શકો. પછી હું તમારા ઘરે આવીશ, આઈ વિલ કમ ટુ યોર હાઉસ. હું તમારા ઘરે આવીશ. પછીનું સેન્ટેન્સ છે ચાલો બહાર જઈએ. આપણે કોઈને એમ કેવું કઈ સજેશન આપો, હાલો ના ક્રિયા કામ કરીએ, ચાલો બહાર જઈએ, ચાલો પાણી પીએ, ચાલો ગીત ગાઈએ. તો મસ્ત મજાનું એક સ્ટ્રક્ચર છે. શું છે સ્ટ્રક્ચર? તો કે લેટ્સ, પછી V1, પછી ઓબ્જેક્ટ. આ એક સરસ મજાનું સ્ટ્રક્ચર છે. આનાથી આપણે તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો છો. ચાલો બહાર જઈએ, લેટ્સ ગો આઉટ. ચાલો પાણી પીએ, લેટ્સ ડ્રિંક વોટર. ચાલો ક્રિકેટ રમીએ, લેટ્સ પ્લે ક્રિકેટ. તમે ધારો એટલા સેન્ટેન્સ આનાથી બનાવી શકો છો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આગળ વધીએ. એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ વર્કશોપ તમારા માટે શરૂઆત કરવામાં જઈ રહ્યા છીએ. 7 દિવસનો આ વર્કશોપ રહેવાનો છે. 7 દિવસ, લક્ષ્ય એક, મતલબ ધ્યેય એક જ. શું ધ્યેય છે આપણો? તો કે ફ્લુઅન્ટ ઇંગ્લિશ આપણે બોલવાનું છે. રેડી છે? મસ્ત મજાની વર્કશોપ સ્ટાર્ટ કરવા જઈ રહી છે. સ્ટાર્ટ ક્યારથી થશે? તો કે 19 જાન્યુઆરી 2025 થી રાતે 2026 થી રાતે 9 વાગે. અને આ જે વર્કશોપ છે એમાં તમને શું મળશે? તો કે ફ્લુઅન્સી, જોરદાર એવું ફ્લુઅન્સી આવશે. શેમાં? તો કે અંગ્રેજીમાં. કોન્ફિડન્સ તમને વધશે ભાઈ. રેડી છે? પછી કોઈ સાથે કમ્યુનિકેશન, વાતચીત કરવી છે તો કરી શકશો. 7 દિવસનો વર્કશોપ રહેવાનો છે. 19 જાન્યુઆરી 2026 થી વિજય નાક્યવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી રાતે 9 વાગે એ પાછો લાઈવ સર કરાવવાના છે. તો જોડાઈ જાજો. અને એક લેક્ચરમાં 4 ટોપિક એક્સપ્લેનેશન કરવાના છે. તો જોડાઈ જાજો. અને સાથે સાથે વિજય નાક્યવાળી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ કે ભાઈ મારી રાહ જુઓ. આપણે એવું બોલતા હોય, મારી રાહ જોજે હો ભાઈ, મારી રાહ જોજે. મતલબ કોઈ જગ્યાએ જવાનું ભાઈ, એકલા ન હોય જતા, મારી રાહ જોજો ભાઈ. તો વેઇટ ફોર મી. છે? મારી રાહ જો, તો વેઇટ ફોર મી. મને મોડું થઈ રહ્યું છે. શું કીધું? મને મોડું થઈ રહ્યું છે. આઈ એમ ગેટિંગ લેટ. મને મોડું થઈ રહ્યું છે. હું કંટાળી ગયો છું ભાઈ, હું આનાથી કંટાળી ગયો. કેટલીક વાર કેવું, હું આનાથી કંટાળી ગયો છું. તો આઈ એમ બોર્ડ. શું થાય? આઈ એમ બોર્ડ. હું આનાથી કંટાળી ગયો છું ભાઈ. પછી નેક્સ્ટ છે હું સુધરી જાઉં, સુધરી જાઉં. આપણે સુધરી જાવ, સુધરી જાવ. મેન્ડ યોર વે. ભાઈ સુધરી જાવ કેટલીક વાર કેવું. પછી તમારી ઉંમર શું છે ભાઈ? તમારી ઉંમર શું છે? તો હાઉ ઓલ્ડ આર યુ ભાઈ? તમે કેટલા વર્ષના છો? તમારી ઉંમર કેટલી છે? તો હાઉ ઓલ્ડ આર યુ ભાઈ? આઈ એમ 25 years old. રેડી છે? હું 5 વર્ષનો છું. આપણે એમ કહ્યું આઈ એમ 25 years old. હું 25 વર્ષનો છું. હું ઊંધો જવાબ ન આપું ભાઈ. ડોન્ટ ટોક બેક. આપણે ઘણા ઊંધા જવાબ આપતા ભાઈ. આપણે ઊંધો જવાબ ન આપીને સીધો સીધો જવાબ આપ. ઊંધો જવાબ ન આપતો તો ઊંધો જવાબ ન આપીને શું કહેવાય? ડોન્ટ ટોક બેક ભાઈ. ઊંધો જવાબ ન આપો, સીધો સીધો જવાબ આપવાનો. રેડી છે? પછી નેક્સ્ટ આગળ વધીએ. શું છે? આટલા ભાવ કેમ ખાઓ છો ભાઈ? હે? આટલા બધા ભાવ કેમ ખાઓ છો? હે? માની જાવ ને. હે? આટલા બધા ભાવ ન ખાવાનો હોય, માની જાવ ભાઈ. હવે બહુ બનાવ્યો, માની જાવ. તો વાય ડુ યુ એક્ટ સો પ્રાઇસી? મતલબ આટલા બધા ભાવ તમે કેમ ખાઓ છો? પછી ક્યારે થયું? when did it happen? ક્યારે થયું? when did it happen? તમારું ધ્યાન ક્યાં છે ભાઈ? where is. ક્યાં એટલે શું થાય? where થાય. ભાઈ તમારું ધ્યાન ક્યાં છે? તો where is your attention? તમારું ધ્યાન ક્યાં છે ભાઈ? અહીંયા ધ્યાન રાખો, અહીંયા શીખો ભાઈ. તમારું ધ્યાન ક્યાં છે? where is શું આવશે? where is your attention? તમારું ધ્યાન ક્યાં છે? પછીનું સેન્ટેન્સ છે આ તો માત્ર શરૂઆત છે. હે? આપણે કીધું હે આ તો ભાઈ હજી શરૂઆત થઈ છે, પિક્ચર તો હજી બાકી છે ભાઈ. હજી તો બધાને બતાવવાનું છે હું શું શું કરી શકું છું.
તો આ તો હજી શરૂઆત થઈ છે, આગે આगे देखो होता है क्या, તો આ તો માત્ર શરૂઆત છે, ઇટ્સ જસ્ટ બિગનિંગ અથવા તો ઇટ ઇઝ અથવા તો ઇટ્સ જસ્ટ બિગનિંગ, આ તો હજી માત્ર શરૂઆત જ છે ભાઈ. તમે કેમ આટલા બધા શરમાઓ છો? વાય આર યુ સો શાય, તમે આટલા બધા કેમ શરમાઓ છો? રેડી છે. પછી શું છે? તમારા વાળને ઓળવો, કોમ્બ યોર હેર. કોમ્બ યોર હેર એટલે શું થાય? કોમ્બ. જો આને કોમ્બ નો વચે, કોમ્બ વાંચે બધે, કોમ્બ, બી સાયલેન્ટ છે, કોમ્બ વચે. શું વચે? કોમ્બ. શું વચાય? કોમ્બ નું વાંચતા, કોમ્બ. શું વચાય? કોમ. કોમ્બ નથી વાંચવાનું, કોમ્બ. કોમ્બ યોર હેર, ભાઈ તમારા મસ્ત મજાના વાળને ઓળવી દો. પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ છે, તેને નીચે રાખો, પુટ ઇટ ડાઉન. આપણે કહ્યું તેને નીચે રાખીને ઊંચું ન હોય, તેને નીચે રાખ, પુટ ઇટ ડાઉન. મને ત્યાં મળજો, મીટ મી ધેર. મને ત્યાં મળજો, મને અહીં મળજો, મીટ મી હિયર. પછી અંગ્રેજીમાં બોલો, રાઇટ, અંગ્રેજીમાં લખો, સોરી, તો રાઇટ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં બોલો તો સ્પીક ઇન ઇંગ્લિશ. ઈઝી સેન્ટેન્સ છે ભાઈ, બોલતા જાજો, પ્રેક્ટિસ કરતા જજો. મજા આવતી હોય તો રેડ હાર્ટ મોકલતા જાજો. પછી મહેરબાની કરીને સંમત થાઓ, પ્લીઝ અગ્રી. ભાઈ મહેરબાની કરીને આમાં ભાઈ હા પાડો ને, સહમત થાઓ, પ્લીઝ અગ્રી. તમે કાંઈ ખાતા કેમ નથી? તમે કાંઈ ખાતા કેમ નથી ભાઈ? શું થઈ ગયું? વાંધો જ ભાઈ, તમે કાંઈ ખાતા કેમ નથી? વાય ડોન્ટ યુ ઈટ સમથિંગ? તમે કાંઈ ખાતા કેમ નથી? વાય ડોન્ટ યુ ઈટ સમથિંગ? હું સાચું કહી રહ્યો છું, આઈ એમ ટેલિંગ ધ ટ્રુથ. હું સાચું કહી રહ્યો ભાઈ, મારી વાત માનો ભાઈ, હું સાચું કહી રહ્યો છું, હું જરીએ ખોટું નહીં બોલું. પછીનું સેન્ટેન્સ છે, એ પેલા નેક્સ્ટ આગળ વધી પેલા સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દો. અંગ્રેજી જો જોરદારનું એવું શીખવું છે તો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા માટે વન ઓફ ધ બેસ્ટ છે. ઓફલાઈન ક્લાસ એટલે સર જે ઓફલાઈનમાં ભણાવે છે એ જ વિડીયો લેક્ચર તમને ઘરે બેઠા મળવાના છે. કોર્સની ડિટેલ મતલબ કોર્સમાં શું શું તમને મળશે, બેઝિક થી શરૂઆત થશે, સ્ટેપ બાય સ્ટેપ, સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ બધું મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગના વિડીયો મળી જશે. વધારે પ્રેક્ટિસ માટેની અમારી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ મળી જશે, જેની પ્રાઇસ છે ઓનલી 1999 રૂપિયા. નંબર દેખાય છે 97 272 92 93 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ તમે પરચેસ કરી શકો છો અને જોરદારનું એવું અંગ્રેજી શીખી શકો છો ભાઈ. રેડી છે? નેક્સ્ટ આગળ વધીએ. અહીં તમે કેવી રીતે આવ્યા ભાઈ? અહીં તમે કેવી રીતે આવ્યા? રેડી છે? તો હાઉ ડીડ યુ કમ હિયર? તમે અહીં કેવી રીતે આવ્યા? કેવી રીતે એટલે શું થાય? હાઉ. પછી મારે એમ કહ્યું તમે અહીં શા માટે આવ્યા? તમે શા માટે આવ્યા? તો વાય ડીડ યુ કમ હિયર? શા માટે એટલે શું થાય? વાય થઈ જાય. વાય ડીડ યુ કમ હિયર? તમે શા માટે આવ્યા? પછી માની જાઓ ને ભાઈ, પ્રીટી પ્લીઝ, માની જાઓ ને, પ્રીટી પ્લીઝ, માની જાઓ. પછી આ મારા ડાબા હાથનો ખેલ છે ભાઈ. શું કીધું આપણે? એમ કીધું આ તો મારા ડાબા હાથનો ખેલ છે ભાઈ. આ તો હું તરત કરી લઉં. આ મારા ડાબા હાથનો ખેલ છે. આ ડાબો હાથ છે ભાઈ. તો આ મારો હાથ, આ મારા ડાબા હાથનો ખેલ છે. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ ટાસ્ક ફોર મી. આ મારા ડાબા હાથનો ખેલ છે ભાઈ. આ મસ્ત મજાનું સેન્ટેન્સ છે. પહેલી વાર મસ્ત મજાનું છે. હવે એમ કે આ તો મારા હાથ ડાબા હાથનો ખેલ છે, હું તરત કરી નાખું. તો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ ટાસ્ક ફોર મી. આ મારા ડાબા હાથનો ખેલ છે. પછીનું તે બહુ વધારે છે ભાઈ. ઇટ ઇઝ અથવા તો ઇટ્સ, શું કહે? ઇટ્સ ટુ મચ અથવા તો ઇટ્સ ટુ મચ. રેડી છે? પછી તમે બહુ સારું કર્યું, યુ ડીડ વેરી વેલ. તમે બહુ સારું કર્યું, યુ ડીડ વેરી વેલ. પછી આજે રૂપિયા હું આપીશ, આઈ વિલ પે ટુડે. ભાઈ આજે રૂપિયા હું આપીશ, આઈ વિલ પે ટુડે. રેડી છે? નેક્સ્ટ આગળ વધીએ. થોડું પણ નહીં ભાઈ, થોડું પણ નહીં. જે આટલું તો નહીં જ, આ તો બહુ મોટું થઈ ગયું. એમાંથી એક ટુકડો પણ, આટલું નહીં, એટલું નહીં, થોડું પણ નહીં. નોટ ઇવન અ બીટ. થોડુંક પણ નહીં, એટલું કઈ નહીં, ક્રીન ટાંગા જેટલું નહીં. તો નોટ ઇવન અ બીટ, થોડુંક પણ નહીં. પછી મને માથું દુખે છે, આઈ હેવ હેડેક. મને પેટમાં દુખે છે, આઈ હેવ અ સ્ટમક એક. જોજો હવે તમને કોઈ બીમારી હોય ને, સબ્જેક્ટ હેવ અથવા તો હેઝ નો યુઝ કરીને તમે સેન્ટેન્સ બનાવી શકો છો. બીમારી હોય, તમારે કોઈ સંબંધ દર્શાવો, માલિકી, શરીરના અંગો, તો આ સ્ટ્રક્ચરથી તમે દર્શાવી શકો છો. મને તાવ આવે છે, આઈ હેવ અ ફીવર. મને માથું દુખે છે, આઈ હેવ હેડેક. મને પેટમાં દુખે છે, આઈ હેવ અ સ્ટમક એક. રામને તાવ આવે છે તો રામ હેઝ અ ફીવર. રાધિકાને માથું દુખે છે, રાધિકા હેઝ હેડેક. રેડી છે? રાધિકાને પેટમાં દુખે છે, રાધિકા હેઝ અ સ્ટમક એક. આવી રીતના કોઈ બીમારી, સંબંધ, માલિકી અને શરીરના અંગો દર્શાવે છે તો સબ્જેક્ટ હેવેઝ પછી ઓબ્જેક્ટનો યુઝ કરીને તમે સેન્ટેન્સ બનાવી શકો છો. રેડી? આરામ કરો ભાઈ, ટેક રેસ્ટ. આરામ કરો ભાઈ, આરામ કરો. ડોક્ટરે તમને આરામ કરવાનું કીધું ભાઈ, આરામ કરો તો ટેક રેસ્ટ, આરામ કરો. પછીનું જોરથી બોલો, સ્પીક લાઉડલી. જોરથી બોલો ભાઈ, જોરથી બોલો ભાઈ.
એ જોરથી બોલવાનું કીધું તો જોરથી બોલો. આ રહ્યા તમારા રૂપિયા, આ રહ્યા તમારા પૈસા, રાખો. આપણે આ રહ્યા તમારા રૂપિયા, રાખો ને ભાઈ, અમારે નથી જોતા. તો હિયર ઇઝ યોર મની ભાઈ, આ રહ્યા તમારા રૂપિયા, આ લ્યો. તો હિયર ઇઝ યોર મની ભાઈ. પછીનું, હું તમારી બાજુ છું, આઈ એમ ઓન યોર સાઈડ ભાઈ, હું તમારી બાજુ છું. હે મતલબ મસ્ત, મતલબ આવી રીતના ડિવાઈડ પડી ગઈ ભાઈ, ટુકડી બની ગઈ ભાઈ. હું તારી બાજુ છું, હું તારી બાજુ છું. તો આપણે એમ કહ્યું હું તારી બાજુ છું, તમારી બાજુ. તો આઈ એમ યોર સાઈડ. હે આઈ એમ ઓન યોર સાઈડ, હું તમારી બાજુ છું. મારે તને મળવું છે. જો એ શું કીધું, મારે તને મળવું છે. આઈ વોન્ટ ટુ મીટ હિમ. સોરી, તેને એટલે શું થાય, હિમ. આઈ વોન્ટ ટુ મીટ હિમ. ને મળવાની ઈચ્છા થઈ, કોઈ ઈચ્છા થઈ તો વોન્ટ અને વોન્ટ્સ ટુ પછી V1 તમારું મૂકવાનું, વોન્ટ અથવા તો વોન્ટ્સ ટુ પછી V1. મારે તેને મળવું છે, આઈ વોન્ટ ટુ મીટ હિમ. મારે તેણીને મળવું છે તો આઈ વોન્ટ ટુ મીટ હર. આવી રીતે તમે બોલી શકો. ખાલી હાથે ન જતા ભાઈ, ડોન્ટ ગો ઇમ્પટી હેન્ડેડ. ઇમ્પટી એટલે ખાલી, ઇમ્પટી એટલે શું થાય, ખાલી હાથે ભાઈ ન જતા, કંઈક દેતા જાજો ભાઈ. મેં મને ભાઈ ખાલી હાથે ન જતા, કંઈક દેતા જાજો. આવી રીતે બોલો, ડોન્ટ ગો એમ્પ્ટી હેન્ડેડ ભાઈ, ખાલી હાથે ન જતા. 5, 10, 20 તમારે જે દેવા એ દેતા જાઓ. 100 રૂપિયા, 500 જે દેતો એ દેતા જાઓ. તમે આમાંથી બચી નહીં શકો ભાઈ. આપણે કોઈ તમે આમાંથી બચી શકશો નહીં. જે મતલબ 7 કોઠાનું યુદ્ધ હતું એમાંથી કોઈ બચી શક્યું નહોતું. છે એવી રીતના તમે પણ આમાંથી બચી નહીં શકો અથવા શકશો નહીં. યુ કાન્ટ escape from his. આ એટલે શું થાય, ધીસ. તમે આમાંથી બચી શકશો નહીં. મને મોડું થઈ રહ્યું છે, આઈ એમ ગેટિંગ લેટ ભાઈ, મને મોડું થઈ રહ્યું છે. વાતને વધારો નહીં ભાઈ. વાતને વધારો નહીં. ડોન્ટ સ્ટ્રેન્ચ ધ મેટર ભાઈ, વાતને વધારો નહીં. આને પૂરી કરી દો ભાઈ, આપણે કઈ વાતને વધારવી નથી. પછીનું સેન્ટેન્સ છે, આરામથી લ્યો ભાઈ, આરામથી લ્યો. બહુ એટલી ઉતાવળ ન કરો, આરામથી લ્યો ભાઈ. ટેક ઇટ ઇઝી ભાઈ, આરામથી લઈ લ્યો, આરામથી, ઇઝી. પછી મહેમાનોને અંદર લઈ આવો. શું કીધું, મહેમાન બહાર છે ને, મહેમાનને અંદર લઈ આવો. તો બ્રિંગ, લઈ આવો એટલે બ્રિંગ ધ ગેસ્ટ ઇન. મહેમાનને અંદર લઈ આવો. પછીનું સેન્ટેન્સ છે, નમ્રતાથી વાત કરો. આ બધું આપણે શીખવા જેવું. શું સેન્ટેન્સ, આ સેન્ટેન્સ શીખો ભાઈ. એકદમ નમ્રતાથી, દિલથી વાત કરો ભાઈ. નમ્રતાથી વાત કરો, બી પોલાઇટ ભાઈ. નમ્રતાથી વાત કરો, બી પોલાઇટ. રેડી છે. પછીનું સેન્ટેન્સ છે, તમને કઈ વાતની ચિંતા છે. તમને કઈ વાતની ચિંતા છે તો કયો મને. તો વોટ્સ. જો વોટ્સ છે ને, વોટ વત્તા ઇઝ શું થાય, વોટ્સ થઈ જાય. આવી રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો. રેડી છે. વોટ્સ બોથરિંગ યુ ભાઈ, તમને કઈ વાતની ચિંતા છે તો કયો મને. પછી ચાલો ફોટા પાડવા જઈએ. જો આ પેલું, આની પહેલા એક આવ્યું હતું, કયું, લેટ્સ વાળું. લેટ્સ પછી V1 પછી ઓબ્જેક્ટ. ચાલો ફોટા પાડવા જઈએ. લેટ્સ ગો ટુ કેપ્ચર ફોટોસ. ચાલો કેપ્ચર મતલબ અહીંયા એક પ્રકારનું કેપ્ચર મતલબ પાડવું, કેપ્ચર કરવું. કેમાં તો કે કેમેરામાં, તો કેપ્ચર એટલે કે પાડવું. તો લેટ્સ ગો ટુ કેપ્ચર ફોટોસ. ચાલો ફોટા પાડવા જઈએ. મને 5 વાગે ઉઠાડજો ભાઈ. મને 5 વાગે ઉઠાડજો. વેકઅપ મી એટ 5 o'clock. મને 5 વાગે ઉઠાડજો. કેટલા વાગે, 5 વાગે સવારમાં ઠંડીનું. તમે મને ઉઠાડ્યો કેમ નહીં. આપણે એમ કેવું ભાઈ, તમે મને ઉઠાડ્યો કેમ નહીં. તમે બધા ઉઠી ગયા, તૈયાર થઈ ગયા, તમે મને ઉઠાડ્યો કેમ નહીં. મારે મોડું થઈ ગયું, તમે મને ઉઠાડ્યો કેમ નહીં. તો વાય, કેમ એટલે વાય ડીડન્ટ યુ વેક અપ મી ભાઈ, તમે મને ઉઠાડ્યો કેમ નહીં. પછી એવું ન થઈ શકે ભાઈ. તમે કહો ને એવું ન થઈ શકે, એવું થઈ શકે નહીં ભાઈ, એવું થઈ શકે નહીં. તો ઇટ કાન્ટ બી સો ભાઈ, એવું થઈ શકે નહીં. રેડી છે. એવું ન થઈ શકે, આપણે ના પડ્યું, એવું ન થઈ શકે. તમે કહો એમ ન થાય. પછી આ બધી તમારી ચાલ છે ભાઈ. આપણે એમ કહીએ આ બધી તમારી ચાલ છે, મને ખબર જ છે. આવું સેન્ટેન્સ આપણે યુઝ કરતા જ હોય છે ભાઈ. આ બધી તમારી ચાલ છે ભાઈ, મને ખબર જ છે. તો ઇટ્સ ઓલ યુ આર ડુઈંગ. આ બધી તમારી ચાલ છે ભાઈ, મને બધી ખબર જ. પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ છે, શું તમે તેની સાથે વાત નથી કરતા. આપણે એવું સેન્ટેન્સ બનાવો, શું તમે તેની સાથે વાત નથી કરતા. તો ડોન્ટ યુ ટોક ટુ હિમ. શું તમે તેની સાથે વાત નથી કરતા. પછી શું તમે તેણીની સાથે વાત નથી કરતા. તો ડોન્ટ યુ ટોક ટુ હર. આવી રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો છો. તે મતલબ ડરેલો છે, એવા સેન્ટેન્સ આપણે બનાવવાના છે. રેડી છે. ઘણા બધા તમે રોજ આવા સેન્ટેન્સ બોલતા હોય છે. રેડી છે. મને ભૂખ લાગી છે. રેડી છે. મારે બુક જોઈએ છે, મારે પેન જોઈએ છે. તો આવા ઘણા બધા સેન્ટેન્સ બોલતા હોય. રેડી છે. ચાલો બહાર જઈએ, ચાલો સ્કૂલે જઈએ. આ બધા રોજના સેન્ટેન્સ છે. ચાલો મંદિરે જઈએ, ચાલો પ્રાર્થના કરીએ,
ચાલો બ્રશ કરીએ. તો આ બધી શું છે? રોજની ક્રિયા થઈ છે ભાઈ. એ બધું બનાવવાનું છે, રોજની રોજ પ્રેક્ટિસ કરવાની. પછી રેડી છે, તે વારંવાર ખોટું બોલે છે ભાઈ. વારંવાર, કેટલી વાર ના પડી તોય વારંવાર ખોટું. વારંવારનો એટલે આ મતલબ શું થાય? હા, ઓફન થાય. શું થાય? ઓફન. હી ઓફન લાઈઝ. ભાઈ વારંવાર ખોટું એટલે શું થાય? લાઈઝ. તે હંમેશા વારંવાર ખોટું બોલે છે. વારંવાર એટલે અહીંયા શું થાય? ઓફન થાય. પછીનું સેન્ટેન્સ છે, તમે ખોટા છો. આપણે કહ્યું તમે ખોટા છો, તો તમે ખોટા છો, યુ આર રોંગ. તમે ખોટા છો. તમે સાચા છો, તો યુ આર રાઈટ. ભાઈ તમે સાચા છો. બહુ મોડું થઈ ગયું છે. ઇટ્સ ટુ લેટ. ભાઈ બહુ મોડું થઈ ગયું છે તો શું આવે? ઇટ્સ ટુ લેટ. તે ઈમાનદાર છે. હી ઇઝ ઓનેસ્ટ. ઓનેસ્ટ નો વચ્ચે શું વચ્ચે? ઓનેસ્ટ વચ્ચે. હી ઇઝ ઓનેસ્ટ. તે ઈમાનદાર છે. નેક્સ્ટ પછી સેન્ટેન્સ છે, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. છે મારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. આઈ હેવ નો અધર અલ્ટરનેટિવ. મારી પાસે કોઈ બીજો વિકલ્પ એટલે મતલબ ઓપ્શન નથી. એવી રીતે મારે આ જ કરવું પડશે. મારી પાસે ભાઈ હવે અમે એક્ઝામ આવે છે તો વાંચવું જ પડશે. મારી પાસે બીજું કઈ મતલબ ઓપ્શન છે જ નહીં. પછી હવે શું? આપણે કોઈ હવે શું મતલબ કંઈક થઈ ગયું હોય તો આપણે પછી આવો પ્રશ્ન, ભાઈ હવે શું? હવે શું કરું? હવે શું? તો હવે શું એટલે શું થાય? નાઉ વોટ. હવે શું ભાઈ? રેડી છે? કોની સાથે? વિથ whom. આપણે કોની સાથે? કોની સાથે? તો વિથ whom. પછીનું સેન્ટેન્સ છે, આગળ શું? આગળ શું ભાઈ? આટલું તો થઈ ગયું ભાઈ. આગળ હવે શું પ્લાન છે તમારો? આગળ શું? તો આગળ શું એટલે વોટ નેક્સ્ટ. આગળ શું ભાઈ? પછીનું, હું તૈયાર નથી. આઈ એમ નોટ રેડી. હું તૈયાર નથી. ભોજન પીરસો. સૌ ફૂડ. ભોજન પીરસો. નેક્સ્ટ આપણે આગળ વધીએ એ પહેલા એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દો. જોરદારનું એવું અંગ્રેજી તમારે શીખવું છે તો કોણ શીખવાડે છે? તો કે આપણે સરસ મજાની જે ગ્રામરની બુક છે, જે દેવ સત્ય ગ્રામર બુક છે, એ તમને જોરદારનું એવું અંગ્રેજી શીખવાડે છે. કેમ કે 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે. હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો, કારણ કે ઓનલી ને ઓનલી 349 રૂપિયા જ પ્રાઇસ છે. છે અને વધારે પ્રેક્ટિસ માટેની આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે. ઇંગ્લિશ વોકેબ્યુલરી, ડેઈલી બોલાતા 7000 જેટલા સેન્ટેન્સ અને 60 ડે પ્રેક્ટિસ બુક તમને મળી જશે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને દેખાય છે 97 272 93 92 પર કોલ હશે તો મેસેજ કરી આ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ અને દેવ સત્ય ગ્રામર બુક પરચેસ કરીને અંગ્રેજી શીખવા લાગી જાઓ. રેડી છે? ફટાફટ શીખવા લાગી જાઓ. પછીનું શું છે? તમારો મોબાઈલ ચાર્જ કરી લ્યો. શું કીધું? કે તમારો મોબાઈલ ચાર્જ કરી લ્યો. ચાર્જ યોર મોબાઈલ. ભાઈ તમારો મોબાઈલ ચાર્જ કરી લ્યો. ભાઈ આ પુસ્તક વાંચવામાં મને 2 દિવસ થયા. આઈ રેડ ધ બુક ઇન 2 days. આ બુક વાંચવામાં મને 2 દિવસ થયા. લાઇટ વહી ગઈ છે. શું કીધું? લાઇટ વહી ગઈ છે. ધ લાઇટ હેઝ ગોન ઓફ. લાઇટ વહી ગઈ છે. વહી ગઈ છે ભાઈ. હમણાં આવશે. પછી સાવચેત રહો. બી કેરફુલ. ભાઈ સાવચેત રહો. મારું માથું ન ખાવ. રેડી છે? રેડી છે? મારા માથું ન ખાવ. મારું આનો લોહી ન પીવું. રેડી છે? આ મતલબ આવા બધા આપણે સેન્ટેન્સ બોલતા જ હોય છે. મતલબ પરાણે બોલાવતા હોય તમે. રેડી છે? એવી હરકતો તમે કરતા હોય. પછી હું જે કહું છું તે કરો. શું કીધું? હું જે કહું છું એ જ તમે કરો. બીજું તમે કાંઈ વધારાનું ન કરો. તો હું જે કહું છું તે જ કરો. ડુ વોટ આઈ સે. હું જે કહું એ તમે કરો. પછીનું સેન્ટેન્સ છે, પ્રયત્ન કરતા રહો. ભાઈ કીપ ટ્રાઈંગ. પ્રયત્ન કરતા રહો, કરતા રહો, કરતા રહો. એવું નથી ભાઈ. એવું નથી. તમે એવું કહો એવું નથી. તો ઇટ્સ નોટ લાઈક ધેટ. ભાઈ એવું નથી ભાઈ. એવું કાંઈ છે નહીં. હું ઈમાનદારીથી એવું માનું છું. રેડી છે? હું ઈમાનદારીથી માનું છું. એવું માનું છું. આઈ ઓનેસ્ટલી બિલીવ ધેટ. ભાઈ હું ઈમાનદારીથી એવું માનું છું. નેક્સ્ટ આગળ વધીએ કે હું તમને બહુ સારી રીતે જાણું છું. હું તમને બહુ એટલે બહુ સારી રીતે જાણું છું. ભાઈ રેડી છે? તમે ઓલા નહીં ઓલા જ છો ને ભાઈ, ઓલાના ભાઈ છો ને. હું તમને સારી રીતે જાણું છું ભાઈ. તો આઈ નો યુ વેરી વેલ. કનો નો વાતા ને નો વચ્ચે. આઈ નો યુ વેરી વેલ. હું તમને સારી રીતે જાણું છું. શું તમે મને ફોન કરી શકો છો? કેન યુ કોલ મી. શું તમે મને ફોન કરી શકો છો? કેન યુ કોલ મી. મને બહાર જવા દો. લેટ મી ગો આઉટ. મને બહાર જવા દો ભાઈ. પછીનું સેન્ટેન્સ છે, જે થઈ ગયું તે થઈ ગયું. રેડી છે? જે થઈ ગયું એ થઈ ગયું ભાઈ. જવા દો ભાઈ. જે થઈ ગયું એ થઈ ગયું. આપણે કાંઈ મતલબ માથાકૂટ છે નહીં. તો લેટ બાયગોન્સ બી બાયગોન્સ. ભાઈ જે થઈ ગયું એ થઈ ગયું.
મને તેના વિશે કાંઈ ખબર નથી ભાઈ. આઈ નો નથિંગ અબાઉટ હિમ ભાઈ. મને તેના વિશે કંઈ ખબર નથી. શું તમને આ સારું ન લાગ્યું? ડીડન્ટ યુ લાઈક ધીસ? તમને આ શું સારું ન લાગ્યું? ડીડન્ટ યુ લાઈક ધીસ? શું તમને સારું ન લાગ્યું? ભાઈ ના, અમને ન લાગ્યું. એટલે ના પાડી. પછી મારી અંગ્રેજી હવે સુધરી ગઈ છે. માય ઇંગ્લિશ હેઝ ઇમ્પ્રુવડ. મારી અંગ્રેજી હવે સુધરી ગઈ છે. મને કંઈક ખાવાનું આપો ને. આપણે મને કંઈક ખાવાનું આપો ને, ભૂખ લાગી ભાઈ. કંઈક ખાવાનું આપો. કાંઈક એટલે સમથિંગ. તો ગીવ મી સમથિંગ ટુ ઈટ ભાઈ. મને કંઈક ખાવાનું આપો ને. હવે તો પછી શું કોઈ આવ્યું છે? તો શું કોઈ આવ્યો છે? રેડી છે. હેઝ સમવન કમ? શું કોઈ આવ્યું છે? આવી રીતના બોલી શકો. પછી શું તમે જમી લીધું? શું તમે જમી લીધું? હેવ યુ હેડ યોર ફૂડ? શું તમે જમી લીધું? રેડી છે. પછી સમય શું થયો છે? રેડી છે. વોટ ઇઝ ધ ટાઈમ? ભાઈ સમય શું થયો છે? હું છું ભાઈ. આપણે એમ કહીએ હું છું ભાઈ. હું છું. હું કંઈક છું તો હું છું તો આઈ એમ. શું થાય? હું છું તો આઈ એમ. પછી નેક્સ્ટ આગળ વધીએ. તેનાથી મને કોઈ ફરક પડતો નથી. શું કીધું? એનાથી મને કાંઈ એટલે કાંઈ ફેર પડતો નથી. એ જેમ કરતો એ કરવા દે. મને કાંઈ ફેર પડતો નથી. ઇટ ડઝન્ટ મેટર ટુ મી ભાઈ. એનાથી મને કાંઈ ફેર પડતો નથી. મારે માટે એક કપ કોફી લાવો. શું કીધું? મારા માટે એક કપ કોફી લાવો. બ્રિંગ મી અ કપ ઓફ કોફી ભાઈ. મારા માટે એક કપ કોફી લાવો. તમે તો કાંઈ ખાધું જ નહીં ભાઈ. તમે તો કાંઈ ખાધું જ નહીં. તમે તો કાંઈ પીધું જ નહીં. હું આમ આવું શું કરો ભાઈ? કંઈક મતલબ આવી રીતના બોલવાનું આપણે. રેડી છે. તો આવી રીતના તમે બોલી શકો. રોજ આવી રીતના બોલતો રહેવાનું. રેડી છે. મજા આવી હોય આજના લેક્ચરમાં તો એક લાઈક પણ સાથે સાથે કરતા રહેજો ભાઈ. રેડી છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. થોડી વારમાં આવી જઈશ ભાઈ. આઈ વિલ કમ ઇન અ વાઇલ ભાઈ. હું થોડીક વારમાં આવી જઈશ. રેડી છે. તમે શું ખાવાનું પસંદ કરશો? વોટ વુડ યુ લાઈક ટુ ઈટ? તમે શું ખાવાનું પસંદ કરશો? તો વોટ વુડ યુ લાઈક ટુ ઈટ બોલી શકો. પછી મારા ઘરમાં દરેક વ્યક્તિ બીમાર છે. રેડી છે. એવરીવન ઇન માય હાઉસ ઇઝ ઇલ ભાઈ. મારા ઘરમાં દરેક વ્યક્તિ બીમાર છે. તો આવી રીતના તમે બોલી શકો છો ભાઈ સેન્ટેન્સ. પછીનું સેન્ટેન્સ છે હું તમને ઓળખું છું. આઈ નો યુ ભાઈ. હું તમને ઓળખું છું ભાઈ. આઈ નો યુ. ખોટા બહાના ન કાઢો ભાઈ. ખોટા બહાના ન કાઢો. નો આવું જ ના પાડજે ભાઈ. ખોટા બહાના કાઢતા ને. રેડી છે. ડોન્ટ મેક એક્સક્યુઝીસ. ખોટા બહાના ન કાઢો. પછી તમે મને કેવી રીતે ઓળખો છો? હાઉ ડુ યુ નો મી? તમે મને કેવી રીતના ઓળખો છો? હાઉ ડુ યુ નો મી? પછીનું સેન્ટેન્સ છે મને ઊંઘ આવી રહી છે. આઈ એમ ફીલિંગ સ્લીપી ભાઈ. મને ઊંઘ આવી રહી છે. હું આજે કાર ચલાવીશ ભાઈ. આઈ વિલ ડ્રાઈવ ધ કાર ટુડે. આજે હું કાર ચલાવીશ. ગાડી હું ચલાવીશ ભાઈ. છે. આ કેરીઓ તમે ક્યાંથી લાવ્યા? શું કીધું? આ કેરીઓ તમે ક્યાંથી લાવ્યા? તો ફ્રોમ વેર ડીડ યુ બાય ધીઝ મેંગોઝ ભાઈ. આ કેરીઓ તમે ક્યાંથી મતલબ ખરીદીને લાવ્યા ભાઈ. એવી રીતના તમે બોલી શકો. પછીનું સેન્ટેન્સ છે શું તમે અત્યારે ઊંઘમાં છો? શું તમે અત્યારે નીંદરમાં છો? રેડી છે. આવી રીતના તમે બોલો. રેડી. આર યુ સ્ટીલ સ્લીપી? શું તમે અત્યારે ઊંઘમાં છો? ચોક્કસ કંઈક તો વાત છે ભાઈ. ચોક્કસ કંઈક તો વાત છે ભાઈ. આનામાં ચોક્કસ કંઈક એવી તો વાત છે ભાઈ. કંઈક તો વાત છે ભાઈ. કે તો ઇટ ઇઝ અથવા તો ઇટ્સ ડેફિનેટલી સમથિંગ ભાઈ. ચોક્કસ કંઈક તો વાત છે. શું ચાલી રહ્યું છે ભાઈ? વોટ્સ ગોઈંગ ઓન? શું ચાલી રહ્યું છે? શું ચાલે? વોટ્સઅપ શું ચાલી રહ્યું છે? એવી રીતને. પછીનું સેન્ટેન્સ છે તમે શું વિચારો છો? વોટ ડુ યુ થિંક? તમે શું વિચારો છો? વોટ ડુ યુ થિંક બોલી શકો. પછીનું સેન્ટેન્સ છે તમારે રાહ જોવી પડશે. યુ વિલ હેવ ટુ વેટ ભાઈ. તમારે રાહ જોવી પડશે. યુ વિલ હેવ ટુ વેટ. તમારે રાહ જોવી પડશે. શું તે સાચું છે? આપણે શું તે સાચું છે? તો ઇઝ ઇટ ટ્રુ? શું તે રામ છે? ઇઝ હી રામ? શું તે શીતલ છે? ઇઝ સી શીતલ? આવી રીતના તમે પ્રશ્ન બનાવી શકો છો. પછીનું સેન્ટેન્સ છે તેને દિલ પર ન લ્યો ભાઈ. દિલ ઉપર ન લ્યો ભાઈ. એની વાતને કઈ દિલ ઉપર નહીં લેવાની. તમને ખબર છે એની વાત દિલ પર ન લ્યો. તો ડોન્ટ ટેક ઇટ ટુ હાર્ટ ભાઈ. તેને દિલ પર ના લ્યો. સમય પૂરો થઈ ગયો છે. તો ટાઈમ ઇઝ અપ. આવું તમે એક્ઝામમાં સાંભળ્યું ભાઈ. સમય પૂરો થઈ ગયો છે. ટાઈમ ઇઝ અપ. ટાઈમ અપ. રીતનું તમે બોલતા હોય. રેડી છે. કાલે મળીએ. આવું સેન્ટેન્સ આપણે ભાઈ કાલે મળીએ ભાઈ. કાલે મળીએ. કાલે મળીએ તો શું આવે? સી યુ ટુમોરો. કાલે મળીએ. આવી રીતના તમે સેન્ટેન્સ બોલી શકો છો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? પછીનું કેવો લાગ્યો વિડીયો એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી તો ફોલો કરી દેજો.
ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં, વિજય નાક્યા. સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની, એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આવા વિડીયો જોવા માટે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કંઈ વધારે ઇન્ફોર્મેશન જોઈએ બુક માટે, કોર્સ માટે, તો આપણો ઓફિશિયલ નંબર છે 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો મસ્ત મજાના ટચુકડા 100 સેન્ટેન્સ આપણે મસ્ત મજાના આપણા આજના લેક્ચરમાં જોઈ લીધા. ઇઝી સેન્ટેન્સ હતા, પણ રોજ યુઝ થતા એવા સેન્ટેન્સ હતા. રેડી છે? એક મસ્ત મજાની રીતે લાઈક કરી દેજો અને આ વિડીયોના લિંકને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મળીએ છીએ આપણે જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.